મજાનું જ્યુસ બની ગયું છે. હાલો તમારે પીવું હોય તો. તો જો આ છોલેનું શાક બની રહ્યું છે. જો બીટનું જ્યુસ અને આપણે થોડુંક ઠપકારીએ કારણ કે બીટના જ્યુસથી પૂરી તળવાનું કામકાજ ચાલુ છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને આપણે પણ જો નાહી ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના થઈ ગયા છીએ ને મજામાં છીએ એટલે સારું છે. ભગવાન માતાજીની દયા છે ને આજે તો રવિવાર છે એટલે આરામથી ઉઠ્યા અને વ્લોગની શરૂઆત જો આપણે 10 વાગે કરી છે અને 10 વાગે જો અમારા મેડમે સરસ મજાનો નાસ્તો રેડીને તૈયાર કરી દીધો છે. ગરમા ગરમ દૂધ છે, છાશ છે, નાના નાના બિસ્કિટ છે, આવું છે. જો કે હું લાવ્યો, મને નામ ભૂલી ગયો. બોલો, ખારી બટર એટલે કે બટર ના અમારે મેડમ જો આ બાજુ બેસી ગયા છે નાહી ધોઈને. તો આવું કંઈક છે સવારમાં. જો તો ચાલો અમે ફટાફટ દૂધ ને બધું નાસ્તો કરી લઈએ, પછી આપણે મળીએ. તો કન્ટિન્યુ બનાવી દીધું. ચા તો હોય તો ના રે, ચા તો બધા જોઈએ જ છે. તો સરસ મજાની ચા. તો કન્ટિન્યુ બનાવી દેજો. ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઈબ કરી દીજો, વિડીયોને લાઈક કરી દીજો અને સરસ મજાની કોમેન્ટ કરી દીજો અને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો. ફેમિલી જુઓ તો આપણે ગયા હતા શાક માર્કેટમાં, થોડુંક ખરીદી કરવા માટે ગયા હતા. શાક માર્કેટમાંથી આવી ગયા અને આવીને જો જોયું તો અમારા મેડમે સરસ મજાની ચા બનાવી નાખી હતી. અને મેડમ પણ અમારે જો આ બાજુ શાક માર્કેટમાંથી જો ત્યારે કેળા લાવ્યા હતા. જો કેળા લાવ્યા હતા અને જો આનો તો તમે ઓળખતા રહેશો, આને કહેવાય બીટ. 10 રૂપિયાનો ભાઈ, આવડું મોટું 10 રૂપિયાનું બીટ. મને એમાં તો સુરણ બીટ લાવ્યા ને થોડુંક આદુ લાવ્યા ને ટમેટા લાવ્યા ને બટેકા લાવ્યા ને એવું કંઈક છે. થોડુંક શોપિંગ કર્યું ને થોડુંક શોપિંગ હતી બાકી રહી ગયું. હું કંઈક લાવવાનું હતું. હું લાવવાનું હતું શું લાવવાનું? નારિયેળ પાણી. તો જો હજી આવું કંઈક બાકી છે. હજી બહાર જવું જોશે. થોડુંક ફ્રૂટ લેવાનું બાકી છે. હજી ફ્રૂટમાં તો મોસંબી 6 વસ્તુ લાવવાની બાકી છે. શું? મેં વોટ્સઅપ કરી દીધું છે, હવે રિપીટ નહીં કરું. યાદ નથી એમ કે ને? ના, યાદ છે. જો કેળા, દાડમ, કાજુ, બદામ, સફરજન, તો જો આવું કાંઈ હજી બધું લેવાનું બાકી છે. મોસંબી, કાજુ, બદામ ને છે બધું, દાડમ ને એવું. તો હજી જવાનું છે પણ એવું હાંજકનું જવાનું માર્કેટ. હવે હાંજકની ભરાશે, અત્યારમાં ભરાણી હતી પણ ત્યાં બહુ હતું નહીં એટલે આટલું લઈને પાછા આવતા રહ્યા. અને ચા બનીને રેડી થઈ ગઈ છે, ઠરી જશે એ પેલા ચાલો પી લઈએ. ફેમિલી જો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું. જો 12:30 થઈ ગયા છે અને હવે અમારે બપોરનું જમવાનું રાંધવાના છે, રસોઈ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ને આ બધું જો અમારે વાસણ થઈ ગયા છે. રોટલી બનવાનું ચાલુ છે, 2-3 બની ગયા છે. ને આ બાજુ ઘી વાળી રોટલી છે અને મેડમ અમારે બનાવે છે. અમારે બપોરે જમવું તો પડશે. શાક બની ગઈ છે અને રોટલી બને છે. તો આવું કંઈક છે. તો રોટલીનું બની જાય એટલે થોડી ભૂખ તો લાગી છે, તો પછી જમી લઈએ અને પછી આપણે પાછા ફેમિલી. જુઓ તો અમે જમવાનો સમય થઈ ગયો અને બપોરના 1:30 વાગી ગયા છે અને આપણે હવે જમવા બેસી ગયા. અને જમવામાં આજે શું છે અમારે તો સરસ મજાનું શાક બનાવ્યું છે. અમારે ગાંઠિયા ડુંગળીનું જો ફૂલ રસાવાળું, સાથે સલાડ ને આ બાજુ મગનું શાક ને રોટલી ને એવું છે અને સાથે ઠંડી છાશ ને અમારે મેડમ પણ જો બેસી ગયા. તો ચાલો હવે ફટાફટ જમી લઈએ. ભૂખ લાગી ગઈ છે તો જમીને ફરી પાછા આપણે મળીએ. વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે અને આપણે ગયા હતા માર્કેટમાં. અને માર્કેટમાંથી જો થોડીક વસ્તુ લાવ્યા છે. કીવી છે ને દાડમ છે ને આમાં જામફળ છે ને એવું કંઈક છે તો લાવ્યા છે. થોડી મગફળી લાવ્યા હતા ને આ બધું જો અમારે મગફળી તમારે શું કહેવાય એને? ખોખા. જો મગફળી શેકાય છે ને આપણે અમે બનાવવાનું છે આનું જ્યુસ બનાવવાનું છે. અને શું કહેવાય મેડમને ખબર શેનું જ્યુસ કહેવાય? બીટ. તો જો બીટનું જ્યુસ બનાવવાનું છે આજે. તો કન્ટિન્યુ બનાવી દો. કેવું જ્યુસ બને તમને જણાવું કે બીટનું જ્યુસ મારે કેવું બને.
અને આ બાજુ મગફળી શેકાય પછી ખાવાની ને જ્યુસ પીવાની. હવે સરસ મજાના મગફળી જો ખોખા શેકાઈ જશે અને એની સાથોસાથ આપણે સરસ મજાનો જો બીટનું જ્યુસ બનાવીને રેડી કરી વાળ્યું છે. આપણે તો વાટકામાં ભાગ આવ્યું છે. મેડમ અમારે તો મસ્તીનો ગ્લાસ લઈ લીધો જો મસ્ત મજાનું જ્યુસ બની ગયું છે. હાલો તમારે પીવું હોય તો. તો જો આ બીટનું જ્યુસ અને આપણે થોડુંક ઠપકારીએ કારણ કે બીટના જ્યુસથી લોહી ચડે એવું કે એવું ને મને નથી ખબર. કે છે બીટ ખાવ એટલે તમારે લોહી મારે ઊંચું લોહી એમાં થોડું ઓછું થઈ ગયું છે આમાં. કાંઈ પણ ગમે ત્યારે ગમે એવું ના હોય કાંઈ. તો ચાલો અમે થોડુંક જ્યુસ પી લઈએ કેવું લાગે છે. મેડમ અમારે પહેલાં પીસી ચાખી જો તો કેવું લાગે છે. પહેલી વાર પીવું છું. ચાલો હું એક જ ચમચી પી લો પહેલાં અમે. સરસ એમ જ કે છે. કોઈ પીધું ન હોય એવું લાગે પણ છે ખાંડ ને એવું થોડું નાખ્યું એટલે રેડી જ છે. તો ચાલો અમે થોડુંક જ્યુસ પી લઈએ પછી આપણે પાછા મળીએ. મસ્ત મજાના ભૂંગળા તળાઈ રહ્યા છે. મસ્ત તેલ આવી ગયું છે. તેલ આવી ગયું તો મસ્ત ને વધારે તો ગેસ થોડો ધીરો કરી દો. ભૂંગળા તળાઈ જાય પછી આપણે તળવાની છે પૂરી. પૂરી ચલો તો મસ્ત મજાની પૂરી તળવાનું કામકાજ ચાલુ છે. થોડું જલ્દી તળજો, તેલ આવી ગયું છે ને એટલે પૂરી બળી જશે. ઢાબા જેવી પૂરી. છે ને બાકી મસ્ત મજાની પૂરી. સરસ સરસ. બ્લોગર આજે પૂરી બનાવી રહ્યા છે ને તળી રહ્યા છે ગરમીમાં. થોડોક અનુભવ થાય ને ગરમીમાં. નાઈસ નાઈસ. જોઈ લ્યો પૂરીને ધ્યાનથી. અચ્છા પૂરી તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો તો અમે ભૂંગળા અને પૂરી ને બધું બની ગયું છે ને હવે અમારે છોલેનું શાક બની રહ્યું છે. જો સરસ મજાનું શાક બનવાનું છે. રેડીમાં છે હજુ તો રેડી નથી, પ્રોસેસમાં છે. તો આવું બને છે. મેડમ અમારે બનાવે છે. ચાલો તો બની જાય ને જમવામાં બેસી જાય પછી આપણે મળીએ કારણ કે હજી હવે જવાનું છે થોડુંક સ્નાન કરવા એટલે નાવા જવાનું છે પછી મળીએ. ફેમિલી જોવો તો જમવાનું રેડી થઈ ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ ને અગરબત્તીને એવું બધું કરી વાળ્યું. જમવામાં શું છે તમને તો ખ્યાલ જ છે, તેમ છતાં બતાવી દો કે આજે અમારે જમવામાં શું છે. તો જમવામાં જો આજે અમારે છોલે ભટુરેનું શાક છે, ભૂંગળા છે, મરચાં છે, ભાત છે, પૂરી છે અને શાક છે. આજ તો બૂમ પડાયું છે ને અમારે મેડમ તો જો બેસી ગયા છે જમવા માટે. તો ચાલો અમે ફટાફટ જમી લઈએ, ભૂખ લાગી ગઈ છે. તો ચાલો અમે જમી લઈએ અને ફરી પાછા આપણે મળીએ. એટલે જો આપણે જમી લીધું ને બેઠા છીએ અને વિડીયોને પણ આપણે હવે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ કારણ કે વિડીયો પછી લાંબો થઈ જાય. તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરી દેજો કારણ કે અમને ખબર પડે. અને મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાની
જય માતાજી, રામ રામ, જય દ્વારકાધીશ, બાય બાય. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો.